આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા અને એમના જીવનની અંદરમાં જે રીતે ગુરુપણું પાંગર્યું હતું, એ ગુરુપણાના આનંદને, કિલ્લોલને માણવાની દિશામાં આપણે રોજ એક એક ડગલું ભરીએ છીએ. લગભગ 20-22 દિવસ જેવો સમય થયો આપણે સાહેબ સાથે રોજ એમના સાનિધ્યમાં જીવીએ છીએ, રહીએ છીએ ને. પણ હજી એમ લાગે કે કદાચ સાહેબને તો વર્ણવાના જ બાકી છે. એટલા બધા ગુણો સાહેબના. અને જેમ ગઈકાલે આપણે વાત થઈ એમ કે પ્રેમસુરી મહારાજ સાહેબના અન્વયે એ પણ આપણે શીખતા રહેવું છે કે આ જે ગુરુપણું છે એ ગુરુપણું વધુ મહત્ત્વનું છે. કારણ કે આપણે વ્યક્તિ કરતાં પણ હંમેશા તત્વને વધારે ચાહનારા છીએ. પરમાત્માનું શાસન એ વ્યક્તિવાદી શાસન નથી. અહીંયા ભગવાન પણ વ્યક્તિ તરીકે 324 સુધી જ યાદ રહ્યા, પણ અરિહંતપણું અનંતકાળ સુધી હતું અને અનંતકાળ પછી પણ રહેશે. તત્વ મહત્ત્વના છે, પદ મહત્ત્વના છે. આવા પ્રેમસુરી મહારાજ સાહેબ કે જેમણે આચાર્ય પદને પૂર્ણ ગરિમા સાથે ન્યાય આપ્યો હતો. એમને ઘણી બધી વાર લોકો પ્રશ્ન કરતા કે સાહેબ આપ જ્યાં જ્યાં વિચરો છો, આટલો મોટો આપની પાસે સમુદાય છે, તો સાહેબ કેમ આટલા બધા નાના સાધુઓ છે, બધા આટલા ભણેલા ગણેલા છે, કેટલેક અંશે સાહેબ કેટલા બધા ક્ષેત્રોને સાચવી શકે એમ છે, અને તેમ છતાં સાહેબ કેટલા બધા સંઘોની ચાતુર્માસ માટેની વિનંતી હોય છે ને આપ ના પાડો છો. ધીણોજ ગામમાં ચાતુર્માસ માટે સાહેબને આવી જ રીતે બહુ પ્રખર વિનંતી કરાય, બહુ જ આગ્રહ સાથે. અને ધીણોજના કોઈક ટ્રસ્ટીએ તો આવી રીતે પૂછી પણ લીધું કે સાહેબ જેઠાભાઈ ઘીવાળા પૂછી પણ લીધું કે સાહેબ આટલા બધા સાધુઓ છે, આપે સાથે કેમ રાખવા છે સાહેબ? અને સંબંધ સારો એટલે બહુ હળવી ભાષામાં સાહેબને એમને કીધું પણ ખરું કે સાહેબ કેટલા જણની વયાવચ લેશો? અને પૂજ્યશ્રીએ હળવી વાત એને પણ બહુ હળવાશથી સાહેબે લીધી. અને એમણે પ્રત્યુત્તર આપ્યો કે જુઓ, તમને એવું લાગે છે કે હું ઘણાને ભેગા રાખું છું, મારે બધાની સેવા લેવી છે એવું તમને લાગે છે? હું જાણું છું કે તમે એવું માનતા નથી, પણ તમે એક વસ્તુ સમજવા પ્રયત્ન કરો કે મારે આ બધા જ સાધુઓનું સુંદર ઘડતર કરવું છે. મારી પાસે જે કંઈ થોડું ઘણું જ્ઞાન છે ગુરુકૃપાથી, એ મારે આ બધાને પીરસી દેવું છે. એ નહીં પીરસું ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં વળે. કારણ કે આ બધાએ મારું મોઢું જોઈને, મને જોઈને દીક્ષાઓ લીધી છે, પોતાના ભર્યા ભાદર્યા સંસારનો ત્યાગ કર્યો છે, પોતાના જીવનની બધી જ માલ મિલકતો આદિ તમામ ક્ષેત્રોને ત્યાગીને મારા ભરોસે એ લોકો નીકળ્યા છે. હવે મારી પાસે જે મારા અસ્તિત્વમાં છે એ હું જ્યાં સુધી એ લોકોને ન આપું ત્યાં સુધી એ મારા તરફથી થયેલો અન્યાય ગણાશે. અને આ બધા સાધુઓ ખૂબ ઉત્તમ છે, પણ મારે આ ઉત્તમ સાધુઓને શાસનના રત્નો બનાવવા છે. અને એટલે જ હું તમને સામો પ્રશ્ન કરું છું. તમે મને પ્રશ્ન કર્યો હળવા ટોનની અંદર, હું તમને પ્રશ્ન કરું છું. મારી પાસે કેરી છે, તમારે કાચી કેરીનું અથાણું ખાવું છે કે પછી કેરીનો મધુર રસ પીવો છે? શું કરવું છે? સાહેબે જે પ્રશ્ન પૂછ્યો, બાઉન્સર કે ગોગલી જે કહીએ તે, સામાભાઈ પાસે જવાબ જ ન હતો. સાહેબ કેરીનો રસ અને કાચી કેરીનું અથાણું બેમાં કોઈ કમ્પેરિઝન જ ન હોય. અને સેમ વસ્તુ સાહેબે કીધી કે એટલા માટે જ હું કહું છું કે મારે સાધુઓને સારા તૈયાર કરવા છે,
એટલે સાથે રાખ્યા છે. ભણી ગણીને સારા તૈયાર થયેલા સાધુઓ એ સંઘની વિશેષ સેવા કરી શકશે. કેમ ઉતાવળ કરી અને હજી જ્યાં જેટલો સ્કોપ છે એ સ્કોપને કેમ ન્યાય ન આપવો? સાહેબનું આ વિઝન, અને આજે આપણે જોઈ પણ શકીએ છીએ કે સાહેબે જે ઘડતર કર્યા હતા એ પ્રભાવક સંયમ દરો આજે સંઘને, શ્રી સંઘને કેટલો મોટો લાભ આપી રહ્યા છે. સાહેબના સમુદાયની અંદરમાં, એમના શિષ્યગણની અંદરમાં કેટલા બધા નામો આપણે આની પહેલાં બી જોયા છે. કેટલા બધા મોટા નામો સાહેબ એમના ઘડવૈયા તરીકે રહ્યા હતા. સાહેબ એક રત્ન પારખું કુશળ ઝવેરી પણ હતા એવું કહી શકાય. કારણ કે સાધુ ભગવંતમાં છુપાયેલી પ્રચંડ પ્રતિભાને પારખવાની એક અલગ જ પ્રકારની સૂઝ એમનામાં હતી. કેટલાક મહાત્માઓની વિશિષ્ટ યોગ્યતા અને પ્રતિભા એમણે જાણી, એટલે એ પ્રતિભા ઉજાગર થાય એ માટે એમણે એ કેટલાક મહાત્માઓની જીભ ઉપર સુવર્ણ શલાકાથી મંત્રન્યાસ કર્યો છે. બહુ રેરલી આપણને આ સાંભળવા મળે છે. આ પ્રેમસુરીશ્વરજી મહારાજાની અનહદ કૃપા, અસીમ કૃપા કહેવાય કે એમણે કેટલાક ગુરુ ભગવંતોના જીભ ઉપર સુવર્ણ શલાકાથી મંત્રન્યાસ કર્યો છે. આપણે અંજન કરીએ જે રીતે ભગવંતનું, પરમાત્માનું, એમ જાણે પોતે આખાને આખા એ પોતાના પ્રભાવને આમની જીભ ઉપર મૂકી દેતા હોય એ રીતે રીતસર સાહેબે મંત્રન્યાસ કર્યો છે. આવા કેટલાક નામ એટલે એ સમયના મુનિરાજ જયઘોષ વિજયજી મહારાજ, મુનિરાજ ચંદ્રશેખર વિજયજી મહારાજ, મુનિરાજ હેમચંદ્ર વિજયજી મહારાજ, મુનિરાજ ગુણરત્ન વિજયજી મહારાજ. આ નામો સાંભળીએ ને આપણને ખરેખર એવું લાગે કે સાહેબનો શક્તિપાત એ રિયલ સેન્સની અંદર આ શાસન માટે વરદાન સાબિત થયો. શ્રમણોની શક્તિ ખીલે અને એ શક્તિ યોગ્ય દિશામાં વળે, શાસનને પૂરેપૂરો લાભ મળી શકે એ આશયથી એમણે જે રીતે ઘડતર કર્યું હતું, એ ઘડતર એ જાણે કોઈક માતાના મનની અંદરમાં કોડ હોય ને કે મારું બાળક ખૂબ પ્રગતિ સાધે અને સિદ્ધિના અનેક શિખરો સર કરે, એવા કોડના પેરેલલમાં આવે એવા સરસ મજાના ભાવોથી સાહેબે આ બધા જ ગુરુ ભગવંતોને, પોતાના શિષ્યગણને એમણે સિંચ્યો છે. સેંકડો શ્રમણોને પોતાના વાત્સલ્યમય સ્વભાવથી જાણે પોતે ગુરુ નહીં ગુરુ મા હોય, ગુરુ માતા હોય એ રીતે એમણે શિષ્યોના સર્વાંગીણ વિકાસ માટે પોતાની હર હંમેશ તત્પરતા દાખવી છે. આવા ઘણા બધા ગુરુ ભગવંતો, એમાંના એક ભાનુ વિજયજી મહારાજ સાહેબ, બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિદ્વાન પંડિત શ્રી બદ્રીનાથજી શુક્લ, એ એમના વેકેશનના સમયમાં મુનિશ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબ કે જે પછીથી પૂજ્ય ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા તરીકે પ્રસિદ્ધ થયા, એમને ભણાવવા આવતા હતા. વેકેશનના 2 જ મહિના જેટલો સમય એમની પાસે હતો. એટલે ભાનુ વિજયજી મહારાજ સાહેબે સાહેબ પાસે જઈને વાત કરી કે સાહેબ 2 મહિનાનો જે સમય છે એમાં દિવસના 24 કલાક છે સાહેબ, મારે હાઈએસ્ટ સમય જેટલો હું ખેંચી શકું એટલો ખેંચવો છે. અને પાછું આ ભણવાનું એવું હતું કે જે ભણવામાં હોમવર્ક સખત આવે, અને હોમવર્ક જ્યાં સુધી આપીએ નહીં ત્યાં સુધી પંડિત બદ્રીનાથજી ઊભા બી ન રાખે. એટલે પૂર્ણ સમય, મગજ તો કસીને કદાચ મગજનું દહીં થઈ જાય એવો વિષય, ન્યાય. સાહેબને કહેવા માટે આવ્યા પ્રેમસુરી મહારાજને, સાહેબ મારી આવી ભાવના છે. સાહેબની આંખમાં છે ને, પ્રેમસુરી મહારાજની આંખમાં એક ચમક હતી, અને ભુવન ભાનુસુરી મહારાજ સાહેબે ચમક, એ સમયના ભાનુ વિજયજી મહારાજ સાહેબે ચમકની સાથે પોતાની આંખો મેળવી અને એકદમ ધીમી સ્માઇલ સાથે પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબે પૂછ્યું કે તારા મગજમાં શું ચાલે છે, તારી શું ભાવના છે? અને ભાનુ વિજયજી મહારાજ સાહેબ બોલ્યા, સાહેબ છઠના પરણે છઠ,
કારણ કે મારે ભોજનનો સમય નથી વેડફવો. આ ભોજન આવશે એટલે સાહેબ મારે બીજી ઘણી બધી પડોજણો આવશે. આ સમય મારે બરોબર સાધી લેવો છે. અને આ 2 મહિનાના સમયમાં એટલા બધા જટિલ ગ્રંથોનું ઊંડાણથી અધ્યયન થયું. રાત્રિના સમયે જ્યારે પુસ્તકનું આલંબન ન મળી શકે એવા સમયે મૌખિક પાઠ પણ પંડિતજી પાસેથી લીધા. પંડિતજીની એક મિનિટને જાણે આમ નીચોવી એને લેવાની હતી. એ રીતે આ મહાત્માએ આ ગ્રંથોને ભણ્યા. સાહેબની પ્રેમશ્રી મહારાજ સાહેબની આ કૃપા કે એમણે શિષ્યોને બાંધીને ન રાખ્યા પોતાની સાથે. શિષ્યોના દરેક વિકાસને પોતે એક પાંખ આપવાનો પ્રયત્ન કર્યો. અને એવું પણ નહીં કે આપણે જે કહીએ એવું જ, એમનું ઘડતર જ એવું હતું કે દરેક શિષ્યમાં એમનું પ્રતિબિંબ પડી જતું હતું. શિષ્યોના મનની અંદરમાં મહાત્માઓ પ્રત્યેનો આ ગુરુ ભગવંત પ્રત્યેનો સદભાવ કેવો, એનું એક પરાકાષ્ઠાનું દ્રષ્ટાંત. હું એમ કહું કે કદાચ અત્યારની જનરેશન કે ઇવન એની આગલી જનરેશન માટે પણ આ એક દિવા સ્વપ્ન રહેશે કે આપણે આવું જીવનમાં ક્યારે પણ કરી શકશું કે નહીં. અને એ શિષ્યોએ જે કમાલ દાખવી ગુરુ સમર્પણની, એ કદાચ પરમ ઈર્ષ્યાનું કારણ બની આપણામાં. એવું સમર્પણ એ લોકોએ દેખાડ્યું. પ્રસંગ હતો વિક્રમ સંવત 2008નો, જ્યારે લાલબાગના ચાતુર્માસની અંદરમાં સાહેબે પંડિત ધીરજલાલ ટોકરસી, જે સાહેબ પાસે ઘણીવાર આવતા, એમની વિનંતીથી પોતાના મેઘાવી શિષ્ય ભાનુ વિજયજી મહારાજ સાહેબ એ સમયના, એમને શતાવધાનનો અભ્યાસ કરાવડાવ્યો. ધીરજલાલ ટોકરસી ભાઈને બહુ જ ઈચ્છા કે આપણા મહાત્માઓ આવું ભણી અને એ રીતે વિકસિત થાય કે પાછળથી જગત એ ચકાચોંધ થઈ જાય કે આ જૈન શાસન એ કેવા ઉત્તમ આત્માઓથી તરવરતું હોય એવું શાસન છે. અને ફક્ત બાહ્ય જગતની અંદરમાં આવા ચમત્કારો થાય એવું નહીં, એમના આંતરિક જગતમાં પણ આ શતાવધાનના કારણે એમના અભ્યાસની ગતિમાં એટલો બધો વેગ આવી શકે કે એમની દરેક શક્તિઓ એ વ્યવસ્થિત રીતે કામમાં આવી શકે. એમણે સાહેબને આ વાત કરી અને સાહેબને પણ યોગ્ય લાગ્યું કે છેલ્લા 2-3 વર્ષમાં દીક્ષિત થયેલા એવા તેજસ્વી નવયુવાન સાધુઓ ઘણા છે મારી પાસે. ભલે એમનો પર્યાય 2-3 વર્ષનો માંડ છે, પણ મારે આ પ્રયોગ આ અભ્યાસ અમને પણ કરાવવો છે. એટલે ભાનુ વિજયજી મહારાજ સાહેબ જે સફળ રીતે શતાવધાન શીખી ગયા, એ પછી તરત જ મહાસુદ 12નું મુહૂર્ત નક્કી કર્યું અને 8 નામ આપ્યા પૂજ્ય પ્રેમશ્રી મહારાજે કે આ 8 મુનિ ભગવંતોને તમારે શતાવધાન શીખવાડવાનું છે. કયા 8 ગુરુ ભગવંત? તો કે મુનિશ્રી જયઘોષ વિજયજી મહારાજ, નંબર 2 મુનિશ્રી ભદ્રગુપ્ત વિજયજી મહારાજ, નંબર 3 મુનિશ્રી ધર્માનંદ વિજયજી મહારાજ સાહેબ, નંબર 4 મુનિશ્રી રાજેન્દ્ર વિજયજી મહારાજ, નંબર 5 મુનિશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ, નંબર 6 મુનિશ્રી હેમચંદ્ર વિજયજી મહારાજ, નંબર 7 મુનિશ્રી જગતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, અને હજી એક મહાત્મા. 8 મહાત્માઓને એમણે આ શતાવધાનના પ્રયોગની અંદરમાં ધીરજલાલભાઈને સોંપ્યા. વિક્રમ સંવત 2009 અને મહાસુદ 11નો દિવસ, એ દિવસે એક સરસ મજાની દીક્ષા યુવાનની થઈ, વૈરાગ્યથી પ્રચુર એવો યુવાન, અને એની દીક્ષા થતાં એનું નામ મુનિશ્રી વિમલસેન વિજયજી મહારાજ સાહેબ પડ્યું. ઉપાધ્યાયજી ભગવંત તરીકે જે પ્રસિદ્ધ છે, વર્તમાન સમયમાં પણ જેઓ પરમાત્માના શાસનની એવી સેવા અને એવા પ્રચારમાં છે, એ રીતની શાસનની એક જ્યોત જલાવીને બેઠા છે સાહેબ, કે જોનાર એ એમને જોઈને જ પામી જાય. એમની વાણી સાંભળવી
એ આવશ્યક જ ન રહે, કારણ કે જોતાં એમના આચારો વિચારો જોતાં એમની સાથે સહજપણે વાતો કરતાં પણ કંઈ કેટલાય લોકોને વૈરાગ્ય સ્પર્શી જાય. આવા ગુરુ ભગવંત, એમની એ દિવસે દીક્ષા થઈ. અને આ જે શીખવાડવાનું મુહૂર્ત હતું એ હતું મહાસુદ બારસનું. એટલે દીક્ષાના દિવસે ઉપવાસ અને બારસના દિવસે વહેલી સવારથી મુહૂર્ત. અને એક જ દિવસનો જેમનો પર્યાય છે દીક્ષાનો, એવા ગુરુ ભગવંતને પણ પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબે યોગ્યતા જોઈ, પાત્રતા જોઈ, એટલે સીધા શતાવધાનની અંદરમાં ઝુકાવડાવી દીધા. પેલા મહાત્માને તો આ શતાવધાન એટલે શું એ પણ ખબર નહીં. એમને ખાલી એટલું કહેવામાં આવ્યું સાહેબ દ્વારા કે વિમલસેન વિજય, તમે અંદર રૂમમાં જાઓ, તમારે કંઈક શીખવાનું છે. અને આ બધા મહાત્માઓ સરસ રીતે શતાવધાન શીખવા લાગ્યા. એની માટે જે જરૂરી આયામો હતા, પ્રયત્નો હતા, એ બધા જ બહુ જ સરસ રીતે એમણે ખંતપૂર્વક બધા જ ગુરુ ભગવંતોએ કર્યા. અને બહુ મજાની વાત કે 9 ગુરુ ભગવંતો આ શતાવધાન એ કરવા માટેની સક્ષમતા પણ ઊભી કરી શક્યા. બધા જ, એક વ્યક્તિ પણ ફેલ નહીં. ધીરજલાલભાઈની એ જબરદસ્ત ક્ષમતા અને પૂજ્ય ગુરુ ભગવંતોનો બધાનો પોતપોતાનો વ્યક્તિગત રીતે એ બાબતમાં પ્રખર પ્રયત્ન અને અબોવ ઓલ પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબની અનહદ કૃપા. બધાએ શતાવધાન શીખી લીધા. એ સમયે સાહેબ હતા મુંબઈમાં, પાર્લા વેસ્ટની અંદર સરલા સર્જન સ્કૂલ. એ સ્કૂલને શ્રાવકોએ બધાએ નક્કી કરી અને ત્યાં આમંત્રિત મહેમાનો લગભગ 150 જેટલા એમને બોલાવવામાં આવ્યા. પ્રતિષ્ઠિત શ્રાવકો બધા જૈન શાસનના. બહુ મોટી ઘટના કહેવાય. શતાવધાન એટલે આ કાળની અંદરમાં, અત્યારના વર્તમાન સમયની અંદરમાં આંગળીના વેઢે ગણાય એટલા મહાત્માઓ હોય, અને એવામાં 9 સાધુઓ એ આમ ફોજની જેમ તૈયાર થયા હોય તો એ કેટલી ગૌરવની વાત. અને સંઘે એ ગૌરવ પણ કર્યું. અને 9 ગુરુ ભગવંતોના શતાવધાનના પ્રયોગનું આયોજન થયું. અને એમણે સંસ્કૃત ભાષામાં આ આખું આયોજન રખાવડાવ્યું. તમે કોઈ પણ છંદ બોલો, શ્લોક બોલો, કંઈ બી બોલો, અને શતાવધાન અહીંયાથી આ કરે. આ પદ્ધતિ એ હોય કે સભામાંથી વારાફરતી પ્રેક્ષકો અલગ અલગ સવાલ પૂછે. 100 સવાલો આવે. એક પણ સવાલનો સાહેબ ત્યાં સુધી જવાબ ન આપે, અને બધાના પૂછાઈ જાય. એ પછીથી સાહેબ સિક્વન્સથી પહેલું કોણ બોલ્યું હતું, બીજું કોણ બોલ્યું હતું, બીજો પ્રશ્ન કયો, ત્રીજો પ્રશ્ન કયો, આવી રીતે 100 અલગ અલગ પ્રશ્નો એને એ ગુરુ ભગવંત પોતાની યાદશક્તિથી અવધાન કરી લે, એની ધારણા કરે, અને પછીથી સિક્વન્સ વાઇઝ એના જવાબો આપે. ધારણા શક્તિની ચમત્કૃતિ કહી શકાય એવા અદ્ભુત પ્રયોગને લોકો તો જોઈ અને હબક ખાઈ ગયા. કોઈની કલ્પનામાં બેસે નહીં એવી આ ઘટના હતી. અને લોકો આશ્ચર્યથી દિગ્મૂઢ થયા અને એટલા બધા પ્રભાવિત થયા કે શતાવધાની મુનિ ભગવંતોની વાહવાઈ થવા લાગી. જબરદસ્ત. અને કેમ ન થાય, કારણ કે આ કાર્ય પણ એવું હતું. બીજે દિવસથી ન્યૂઝપેપર વગેરેમાં લોકોના મોઢે, વોટ્સએપ તો ત્યારે હતા નહીં, મોબાઈલ ત્યારે હતા નહીં, પણ દરેક વ્યક્તિના મોઢે જાણે આ જ રમવા લાગ્યું કે આ ગજબ થઈ ગયું, ગજબ થઈ ગયું. સમુદાયની બહુ જ મોટી એક ઘટના ગણી શકાય, અને એની પ્રસિદ્ધિ માટેનું આ એક બહુ મજાનું એક માર્ગ ગણી શકાય, સાધન ગણી શકાય એવી આ ઘટના. અને પ્રેમસુરી મહારાજ સાહેબે બધાને બોલાવ્યા, બેસાડ્યા, અને પહેલો જ વાક્ય સાહેબે કીધું, મારે તમને બધાને એક અભિગ્રહ આપવો છે. જો તમારી ઈચ્છા હોય તો મારી ઈચ્છા છે કે તમે અભિગ્રહ લો. કયો અભિગ્રહ, શું, કંઈ જ નહીં. બીજી કાચી ક્ષણે તમામ શિષ્યોના હાથ જોડાયેલા. અને સાહેબે પૂર્વ ભૂમિકા રૂપે 2-3 વાક્યો માંડ કીધા કે જુઓ, પ્રસિદ્ધિ એ પતનનું મૂળ છે. તમે જાહેરમાં શતાવધાનના પ્રયોગ કર્યો, એનાથી તમને ખાસી એવી પ્રશંસા અને પ્રસિદ્ધિ મળી છે, અને હજી ભવિષ્યમાં આવા કરશું તો એ તો ઉત્તરોત્તર ખૂબ વધતી જશે. મારી ઈચ્છા છે
કે આપણે પતનના માર્ગે નથી જવું. તમે ક્યારેય જાહેરમાં આ પ્રયોગ કરવાની એવો આ જીવન અભિગ્રહ આજે લઈ લો. આપણે હોઈએ તો શું થાય? આટલી મોટી ઘટના, શતાવધાન લોકોની સામે વ્યક્ત થાય એમાં વાંધો શું? કામ પણ એવું કર્યું છે ને ભાઈ, આટલું યાદ રાખ્યું છે, લોકોની સામે આવે તો ખોટું શું છે? આવો સ્વચ્છંદ ઉછળે ને ઉછળે જ આપણામાં. પણ આ નવે નવ મહાત્માઓ આપણા બધાની નવાઈ થાય એ રીતે આપણને બધાને આ નવે નવ મહાત્માઓએ એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર આ જીવન, આ શતાવધાનને જાહેરમાં ક્યાંય વ્યક્ત ન કરવાનો નિયમ લઈ લીધો. કેમ? પતનથી ડર હતો? નહીં. પતનવાળી વાતનો તો વિચાર પણ નહોતો એ દિશાનો. મુદ્દો એક જ હતો અને બહુ સ્પષ્ટ હતો, સાહેબની ઈચ્છા નથી. આ સમર્પણ એ લોકો કેળવી શક્યા, એ ધન્ય. આ સમર્પણ પૂજ્યશ્રી એમના માટે કેળવાવી શક્યા, એ પણ ધન્ય. અને આ બંનેની વાતો આજે આપણને સાંભળવા મળી શકે છે, આ પણ ધન્ય. આપણા જીવનની અંદરમાં આવું કંઈક પ્રગટે એવો દ્રઢ નિશ્ચય આપણામાં થવો જોઈએ. આવા દ્રઢ નિશ્ચયની ધારાને ફરીને મમડાવીએ, આ દ્રષ્ટાંતને આલંબન રૂપે રાખી અને આપણે પણ આપણા જીવનમાં કંઈક આગળ વધીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.